ખેડા જિલ્લામાં જળપ્રલયથી સમગ્ર જિલ્લાના જનજીવનને માઠી અસર પડી છે. વડામથક નડિયાદમાં છેલ્લા 3 દિવસથી અવિરત વરસેલા વરસાદને કારણે મોટાભાગના વિસ્તારો પ્રભાવિત થયા છે. ઠેક ઠેકાણે વરસાદી પાણી ભરાયા છે. તો બીજી તરફ નડિયાદ શહેરના પોસ્ટ વિસ્તાર સમા ગણાતા એવા કોલેજ રોડ પર આવેલા હરિઓમ નગરમાં રહેણાંક મકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા છે. અહીંયા આવેલા 181 મકાનો પૈકી 125થી વધુ મકાનોમાં વરસાદી પાણી ઘૂસતા ઘર વખરીને મોટું નુકસાન થવા પહોંચ્યું છે. ત્યારે સમગ્ર પરિસ્થિતિ વિશે અહીંયાના સ્થાનિકોએ સાથે વાતચીત કરી હતી, જેમાં રહીશોએ રોષ સાથે તો ક્યાંક ગળગળા થઈને પોતાની આપવીતી જણાવી હતી. કોઈએ કહ્યું કે પ્લાસ્ટિક ઓઢીને અમે રાત્રે સૂઈએ છીએ, તો કોઈએ કહ્યું 3 દિવસથી ઘરમાં વરસાદી પાણી હોવાથી ચૂલો નથી સળગ્યો, તો કોઈએ કહ્યું અમારા નાના બાળકોને અન્ય સગાઓને ત્યાં મોકલવાની ફરજ પડી છે. ઘરમાં પાણી હોવાથી ગેસના બાટલા પર ખાટલા ઢાળી ઘર વખરી મૂકી છે. રાત્રે જાગવું પડે છે. ઘણું મોટું નુકસાન થયું છે. આપણું નામ ને આ કઈ જગ્યા છે અને તમારે શું પ્રોબ્લેમ છે? મારું નામ કુસુમબેન ભાનુપ્રતાપ શ્રીમાળી, હરિઓમ નગર 136 નંબર. મારા મિસ્ટર છે ને સંતાન છે. તકલીફ તો આ ખાટલા પર હુઈ રહીએ એ તકલીફ, કંઈ કશું મળે નહીં. તમારે ઘરમાં શું પાણી કેટલા ફૂટ ભરાયેલું છે અને શું ફૂટ તો બગડ્યું છે? ખબર નહીં. લોટ બગડ્યો, તળાય એટલું એ જ. ઢીચાણ ઉપર હતું, આ તો હમણાં જ ઢીચાણ. પાણી ભરાઈ જાય છે, ખાવા પીવાની બધી તકલીફ મારે તો. કોઈ છે જ નહીં, પછી મારે કોણ લાયા મને? આ સમયની અંદર તમારે ઘરની અંદર કેટલું પાણી ભરાય છે? આ કેટલા વર્ષથી સમસ્યાઓ છે? દર ચોમાસામાં પાણી આવી રીતે ભરાઈ જાય. અને સમસ્યા તો આ બધી સંડાસ પાણી બધી સમસ્યા. રસોઈ તો બનાવતા જ નહીં, કેમ કે કાલ તો પ્લેટફોર્મ પાણી હતું, ગેસ પલ્લી ગયેલો, અત્યારે સાફ સુફ કરીને બનાવતા. કેટલા દિવસથી તમારે રસોઈ બનાવી નથી? 2-3 દિવસથી નહીં બનાવી. કોઈ સેવામાં આપવા આવતા હતા, તે કોઈ મારો વાટકો લઈ જતું હતું, તો આલી જતા હતા. એ વાટકો તમારા ઘરમાં તમારે કોઈ બાળક બાળકે નહીં ને મિસ્ટરે ગુજરી ગયા. જી, તમારું નામ ને પરિચય? મારું નામ કુશવાલ કમલેશભાઈ શ્રીરામભાઈ છે. હું હરિઓમ નગર 173 નંબરમાં રહું છું. અમારા ઘરમાં દર વર્ષે ઘૂંટણ સુધી પાણી ભરાઈ જાય છે. દર વર્ષે આ જ પરિસ્થિતિ રહે છે. ખાસ અત્યારે ઘૂંટણસમાં પાણી ભરાયા છે, કેવી પરિસ્થિતિ છે? ખાસ અત્યારે ઘૂંટણ સુધી પાણી ભરાયેલું છે. કેવી પરિસ્થિતિ છે? તમે કઈ રીતે ઘરની વકરીનો બગાડ થવો છે, શું છે? ઘરમાં જે નુકસાન થયું બધું ઘણું નુકસાન થયું. વાસણો બીજું બધુંનું માલ સામાન હતો એ બી એમાં જ બગડી ગયો. પકોડી હતી તો થોડી ઉપર ચાલી દીધી, અડધી તેવી એમાં ગતી રહી. તમારું નામ ને પરિચય? કૈલાસબેન વિનોદભાઈ તરફના. જી કૈલાસબેન, આજે આ કયો વિસ્તાર છે, કેવી પરિસ્થિતિ છે? આ કોલેજ રોડ હરિઓમનગર વિસ્તાર છે. અહીંયા શું પરિસ્થિતિ છે? અમારા ત્યારથી વરસાદ ચાલુ થયો, પાણી ઘરમાંથી હટતું નહીં. સામાન બધો બહાર કાઢીને રહીએ છીએ પાણીમાં. ખાસ રસોઈ તમે કઈ રીતે બનાવો? અમારે બનાવવા જેવું હોય તો બનાવી દઈએ, બાકી અમારા અધિકારી છે વિજય રાવ કરી, એ મોકલાવા અમારા માટે 2 ટાઈમ, તે અમે એ ખાઈએ. આ દર વર્ષે આ પરિસ્થિતિ હોય હા, છે? દર વર્ષે. અત્યારે ઘરમાં કેટલું નુકસાન પહોંચ્યું છે? ખાસ નુકસાન જેવા ના જતું એ બધું બગડી ગયું. હવે ગોદરા પર લઈ ગયા બધા, એ બધું પાછળ મીઠી રાખ્યું.